ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? બંસી બિશ્નો એકવાર ફરીથી તમારો ગુજરાતના ભાવનગરના બાજુમાં એક ગામથી તમારો સ્વાગત છે, ખેતરથી તમારો સ્વાગત છે. મારી જોડે આદિભાઈ છે, એમના જ ખેતરમાં અમને લોકો અડ્ડો જમાવીને બેઠા છે કાલથી. અને અમારા ટેન્ટ તમે પાછળ જોઈ શકો છો, ત્યાં સૂતા રાતે. બાજુમાં આંબાના ઝાડ, સવારે સવારે તમે આંબા લઈને ખાઓ, વાંધો નહીં. પાણી અહીંયા 3-4 ટ્યુબવેલ. આ જો છોકરાઓ આવી રીતે મોજ કરતા હોય છે. પછી સવારે અહીંયાથી તમારે સનરાઈઝ થાય છે, જબરદસ્ત નજારો. એ તમને વિડીયો થોડોક જોવા મળી જશે, ક્લિપ. જમવાનો અહીંયા જ બનાવવાનો, દૂધ, શાક, રોટલી, દહીં, જે જોઈએ બધું અહીંયા ગામડે મળી જાય. આવતા સમયમાં અમે લોકો અહીંયા રિઝોર્ટ પણ કરવાના છે, ટેન્ટ પણ ખોલવાના છે, કેમ્પ સાઇટ. એટલે પછી તમને સંપર્ક કરાવીશું આદિભાઈથી. એટલે તમે પણ જ્યારે પણ અમેરિકા, કેનેડાથી આવો ને તો 1-2 દિવસ આ ગામમાં જરૂરથી ગુજારવાના. અહીંયા તમને સ્વિમિંગ પુલ દેશી અંદાજમાં, પાણી ફૂલ, આંબા, કેરી, જ્યારે પણ જે ટાઈમે આવશો ને એ ટાઈમે તમને નેચરલ સબ્જીઓ, ઓર્ગેનિક ખાતર, એકદમ દેશી, યુરિયા નહીં, એનાથી પકાયેલી વસ્તુઓ તમને આ ગામમાં મળી જશે. આ ભાવનગરથી લગભગ 50-60 કિલોમીટર અને સિહોરથી 30-25 કિલોમીટર. પછી ટાણા એક નાનો એવો ગામ છે, તાલુકા જેવું છે કંઈક, એનાથી 10 કિલોમીટર છે. બહુ જ ખૂબસૂરત. આજે હવે અમે જવાના છે આ પહાડની ઉપર. અરે પહાડ સામે પહાડ છે, એટલે ત્યાં ટ્રેકિંગ કરવા જવાના છે. અમે બધા ફેમિલી જોડે આવ્યા છે. છોકરાઓ 1, 2, 3, એક બહાર ગયો છે જંગલમાં વિચરણ કરવા. અમુક અંદર કંઈક બનાવતા હશે, અમુક અહીંયા કપડાં ધોવે છે. બધું એકદમ દેશી અંદાજમાં. હું પણ ગામડાથી છું એટલે મને તો કંઈ વાંધો નથી, પણ તમને બી બહુ મજા આવવાની છે. અહીંયા જ્યારે પણ આવવાનો પ્લાન કરશો ને તો સંપર્ક કરજો. અમુક પવનચક્કીઓ છે, થોડી બને છે, એટલે વધારે નથી. કુલ મિલાઈને અદ્ભુત નજારો. વરસાદ પછી આવતો તો આદિભાઈ કેવો બહુ જન્નત થઈ જાય. બધી પહાડી વરસાદ પછી તમને ચારે બાજુ ઝરણા ને એ બધું ચાલતો દેખાશે. અને અહીંયાના ગામ પણ યુનિક છે. તમને હું ગામનો એક અલગ વિડીયો બનાવીને બતાવીશું. ગામની જે જૂનવાણી છે, ગામનો જે અંદરનો રહેવાસ છે, જે અંદાજ છે ને, એ તમને લાગશે કે 50-100 વર્ષ જૂનો પહેલા જે અંદાજ છે એ હજી તમને અહીંયા ગામમાં જોવા મળશે. આમ લાગતો નથી કે કઈ લોકોને ભાગ દોડ છે, એવું નથી. બધા આરામથી મોજ મસ્તીથી દૂધ વેચવા જાય છે, કોઈ સબ્જી વેચે છે, કોઈ દુકાન ચલાવે છે. નાની એવી નાઈની દુકાન છે જ્યાં વાલ દાઢી કરતા હોય છે. એટલે એવો બધો કંઈક જોવા મળશે. તો એ પણ તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું. અત્યારે અમે લોકો આદિભાઈ શું કરીએ? પ્લાન આપણે પાછળની પહાડી છે, બાળકોને લઈને આજે મોર્નિંગ ટ્રેકિંગ કરાવી આપણે બાળકોને. બોલો, આદિભાઈ રિટાયર્ડ પેરાટ ઉપર છે ઇન્ડિયન આર્મીથી. 17 વર્ષ આર્મીમાં જોબ કરીને હવે રિટાયર કરીને ખેતીવાડીમાં મોજ કરે છે બસ. અને આરામથી જિંદગી જીવે છે. આંબાના ઝાડના નીચે હુતાવાના, ઉપરથી આંબા પડતા હોય, પછી શું જોઈએ? રિષભ આંબા ખાય છે, ટ્રેકિંગમાં રેડી જવો છે ને? રિષભ તો ફૂલ મોજમાં છે ભાઈ. 4 વાગે ઉઠવાનો વાદો કરીને સૂતો છે ને હવે ઉઠ્યો સવારે 8 વાગે. હા, બ્રશ પણ આંબાથી જ કર્યું છે. લેટ્સ ગો. અમારો ભાણિયો છે, એ પણ સવારે આંબાનો આનંદ ઉઠાવી લીધો. અને અહીંયા આદિભાઈના ઘરે, ખેતરમાં, વાડીમાં જો સવારે તમારો સ્વાગત કરતા હોય છે આ નાના ગલુડિયાઓ. અત્યારે પાછા થાકી ગયા એટલે સૂઈ ગયા પાછા. થોડી વાર પહેલાં આ બધા ધૂમ મચાવતા હતા. એક ત્યાં બેઠો છે, 3 અહીંયા બેઠા છે, એક હજી દોડે છે. એટલે આવી રીતના અહીંયા 6 છે. અને એ બી તમને આનંદ કરાવી દે, મોજ મસ્તી મસ્ત લાગે. પણ સવારે ઉઠતાની સાથે આ આંબાના ઝાડના નીચે આંબા લઈ અને બધા ખાઈ ગયા. જો જ્યાં ત્યાં તમને દેખાશે. અહીંયા અમે સૂતા હતા, 3 ખાટલાઓ, 2 ટેન્ટ, ફૂલ મોજ. અહીંયા મગફળી વાવવાની હવે તૈયારી છે. અને હવે અહીંયા જે પાણી છે એ કેટલો ઊંડો હોય તમારે ત્યાં? પાણી તો સામાન્ય રીતે 50 ફૂટ ઊંડું હોય. અમુક બસ 50-100 ફૂટ, 20 ફૂટ, 15-20 ફૂટ. કેમ કે અહીંયા પાલીતાણાનો શેત્રુંજય ડેમ છે, પછી ઘણો બધો આમ આજુબાજુ તો આઈ થિંક આપણે 1 કિલોમીટર દૂર તળાવ છે. પછી આ પહાડની પાછળ તળાવની વચ્ચે ટેકરો. એટલે આવી રીતે મહેશભાઈ કેમ્પિંગ કરતા હોય છે. મહેશભાઈના વિડીયો ના જોયા તો તમને ખ્યાલ આવશે. બહુ જ જબરદસ્ત, નેક્સ્ટ લેવલ પ્રોફેશનલ કરતા. અમે લોકો તો દેશી જ વિડીયો કરતા હોય ભાઈ, એકદમ હાથથી આમ કેમેરો પકડીને કરી લે. પણ એમના તો ડ્રોન શોટ ને એ ને બધો તમને એમના તમે 100% વિડીયો જોયા હશે. અને જે સેવા અને બધો ચાલી રહ્યો છે ને ભાઈ, ખૂબ આભાર છે. ઓન કેમેરામાં કહેવા માગું છું, ભલે એ જોડે ના બેઠા હોય પણ આભાર તો વ્યક્ત કરવો જરૂરી છે. અમે રાતે આવ્યા ને ત્યારે આ બધું ટ્રેક્ટર બોલાવીને ફ્લેટ કર્યો એકદમ. આ જો આંબાના ઝાડને ભાઈ જબરદસ્ત માહોલ છે યાર. ખુશ થઈ ગયા બધા.
કેમ કે ઘણા બધા તમે મહેશભાઈના વિડીયો જોઈને તમે એવું કહેતા હો કે અમને આ જગ્યાએ બોલાવો લેવા આવો, અમારે આવું છે, પણ તમારા તો કદાચ આવવાનું સેટ નહીં થાય. હું તો ભાઈ આવી ગયો ધડાકતી અહીંયાથી. હવે ચાલો પહાડ ઉપર જઈએ. ચલો અમારી ટીમ નીકળી ગઈ છે બધા, હવે જઈએ છીએ ટ્રેકિંગ માટે. મહેશભાઈ જોડે છે. આ બધા ગામના ખૂબસૂરત ખેતરોના નજારા, અમારા ટેન્ટ ત્યાં લાગેલા છે. ફેમિલી બધી ત્યાં બેઠી છે. એક મારી સિસ્ટર છે, એક મારી વાઈફ છે, એ બધા જોડે જ છે. એ અમે હજી રિલીઝ કરીએ છીએ વિડીયોમાં. આજ સુધી કોઈ દિવસે બતાવ્યો નથી કે આમાં ફેમિલીવાળા છે ને એવું બધું, પણ આજે તમને બતાવી દઈએ. સામે જે પહાડી દેખાય ને ત્યાં જવાના છે ને. અહીંયા પથ્થરવાળી જમીન છે એટલે પથ્થર તો તમને જોવા મળી જ જશે. આ શોમાં સામે જો પહાડી, વરસાદના ટાઈમે આવો ને તો તમને આખો ગ્રીન 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 દેખાય. હમણાં આદિભાઈએ એક સ્ટોરી બતાવી, તમને હું બતાવવા માગીશું. છોકરાઓ માટે હેરાનીની વસ્તુ છે. આદિભાઈ શું હતો અહીંયા કહો? આપણે જ્યારે ઠંડીની મોસમ આવે છે, ઠંડીની મોસમ અમારે અહીંયા અત્યારે સિંહ આવવાનું શરૂ થઈ ગયું. એટલે 15 થી 20 દિવસ આપણે જે આ ઢોરી છે ત્યાં આજ પાળી, આ પાળીએ 15 દિવસ સુધી આજ પાળી ઉપર 15 દિવસ સુધી. અને આદિભાઈનો ખેતર આજ બાજુવાળો જસ્ટ 50 મીટર દૂર, અને રોજ અહીંયા જ બેઠો હોય. હા, એક નહીં, ચાર શેર હોય, 4 શેર હોય. 15 દિવસ સુધી રોકાય રિષભ પછી જતા રહે. ઇધર શેર થા, ઇધર લોયન ઇધર બેઠતા હતા 15 દિન અહીંયા હતા. એટલે શિકાર શું કરતા હતા? શિકાર એટલે આપણે જે ઢોર, આપણે રખડતા ઢોર હોય તે હોય, પછી નીલગાય છે, પછી સુવર છે. આપણા પહાડી ઉપર બધું ટોટલ વસ્તુ જાનવર બધા રહે જ છે આપણે. ઓકે, હા, તેનો બધો શિકાર એ લોકો કરે. આપણા આગળથી જંગલ જ લાગી જાય છે. શેર જોયા વગર જ રિયલ સ્ટોરી લાગી જાય એમ. ચાલો, તો પહાડ જસ્ટ નજીક જ છે, વધારે દૂર જવાની જરૂર નથી. 200 મીટર દૂર છે ઘરથી, અમારા ફાર્મ હાઉસથી. એટલે હવે જઈએ છે. તમે આવો અમારી જોડે, વોક કરીએ. જો તમને વ્યૂ બતાવું. પહાડની ખૂબસૂરતી જો ભાઈ. અત્યારે સૂકો પહાડ છે પણ તોય જબરદસ્ત છે, પણ મજા આવશે. છોકરાને બહુ મજા આવવાની છે. નીલગાય અહીંયા આગળ નીલગાય રહેતી હોય છે, જે રોજડા કહેતા હોય. એ આની અંદર થોડુંક આમ ખરખોળી કરી પછી અંદર બેસતા હોય છે. એટલે આમની સ્પેશિયલ જગ્યા બનેલી. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા પણ અને આદિભાઈનો ખેતર ત્યાં આગળ તમને ગ્રીન ગ્રીન દેખાય છે. એ જ આજુબાજુ બધી પાડીઓ છે અને આ બાજુ ગામ છે દૂર સુધી. ચલો આગળ વધીએ. હવે ઉપર ચાલુ રાખીએ કન્ટિન્યુ. ઝાડીઓ તો સારી છે બેસવા માટે જંગલી જાનવરોને. ટ્રેકિંગ કરવાનો પણ શોખ તમારે અહીંયા પૂરો થઈ જાય. લોયનની સ્ટોરી સાંભળવી હોય તોય શોખ પૂરો થઈ જાય. ખેતીવાડી, આંબા, જે પણ આવો ખૂબસૂરત નજારો જોવો હોય વગર ડ્રોન, તો પછી અહીંયા 2 ધડક આવી જવાનો. જૂના ગામની મુલાકાત લઈ લેવાની. ટ્યુબવેલથી હાલતા પાણીમાં કુંડીમાં નાહવાનો, સ્વિમિંગ પુલ વાળો દેશી અંદાજ. એ બધો વાડીનો જે અનુભવ છે ને, એ ભાઈ અહીંયા સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, જુનાગઢ, આ બધી જગ્યાઓ મળી જશે તમને. और हमारा बिस्तर बोरियाँ ये इधर है, देखो वो गाड़ी हमारी दिख रही है आपको वहाँ पे. और हमारा टेंट है ये इस घर के उस तरफ झाड़ी के अंदर दिख रहा है वो हमारे घर वाले लोग इधर बैठे हो गए, देखो कपड़ा धो रहे. વચ્ચે વચ્ચે હિન્દી આવી જાય તો સમજી લેવાનો કે હું ભૂલી ગયો છું કે ગુજરાતીમાં વિડીયો બનાવું છું એમ. આ કાકાના ઘર જુઓ ભાઈ, જબરદસ્ત. ભેંસો છે, પછી એક સકડો છે અને જબરદસ્ત છે. હવે ઉપર પહોંચી ગયો છું. પછી તમને પહાડની પાછળ ગામ દેખાશે. આ આવી ગયો પાછળ ગામ, આખો હરિયાળી અને ખેતર. જબરદસ્ત નજારો. ટોપ ઉપર પહોંચી ગયા છે. અને અહીંયા ચારે બાજુ જુઓ, તમને બહુ જ મજા આવશે. અહીંયા પીપળનો ઝાડ છે. આદિભાઈ અહીંયા શું છે? આ મંદિર છે. હા, અહીંયા મામાજીનું મંદિર છે. આખો કંઈક ગજબ ખૂબસૂરત નજારો દેખાય છે. અહીંયા આગળ મંદિર છે. અમારો કારવા આગળ વધી રહ્યો છે અને અહીંયા આગળ ઘણા બધા ઘેટા બકરાઓ લઈને એક અંકલજી ચરાવવા નીકળ્યા છે સવારે. જો બહુ જબરદસ્ત, બહુ જબરદસ્ત. ટોપ ઉપર જવાની તૈયારી કરીએ છીએ. આ મોટા મોટા પથ્થર ગામમાં કેટલા વિશાળ પથ્થર છે. એક નીચે આમ સ્ટાર્ટ થઈ જાય ને ગડગડવાનો તો સમજી લો કોઈને તો આવી ગયો એવું લાગે. બંસીભાઈ, હા, પેલો જો દરવાજા દેખે ઉપર જો, હા, ડેમ એ જ છે શેત્રુંજી ભાઈ. આ જોઈ શકો શેત્રુંજી ડેમ અહીંયા છે. આ ડેમના દરવાજા, અને દરવાજા ડેમની આગળ જ સમજી લો એમનો ગામ છે. આ અહીંયા આગળ આ નામનું મંદિર જે દેખાય એ છે આદિભાઈનો ગામ. ભાઈ વાહ, ડેમ કેટલો મોટો છે, વિશાલ છે યાર. હા, ગજબ છે. 52 ગેટ છે. 52 ગેટ. હા,
ભાઈ સવારે ધૂપ આવી ગઈ, 8:30-9 વાગી ગયા છે, પણ આ પહાડની ઉપર આવ્યા પછી તમને 50 કિલોમીટર અરાઉન્ડની જે રેન્જ છે ને એ બધો અહીંયાથી દેખાય છે. તમને એક એક કરીને વસ્તુ બતાવું. સામે જોશો ને તમને શેત્રુંજય ડેમ દેખાશે, ત્યાં આગળ એનો ગેટ દેખાશે. 54 કેટલા ગેટ છે? 52 ગેટ છે. અને એની પાછળ પાલીતાણાનો જે પહાડ છે ને એ પણ મને દેખાય છે, પણ કેમેરામાં કદાચ ના બી દેખાય. વ્હાઈટ ઉપર એક મંદિર જેવું કંઈક દેખાય છે. પછી આમ દૂર જઈએ ને તો એક ટેમ્પલ આમ પણ દેખાય છે, ગુફાવાળો. અહીંયા તમે આ જો પેલો એક તાલાબ લેક જેવો છે. ઘણી બધી વસ્તુઓ અહીંથી દેખાય છે. આમ જોઈએ તો આમ ઠેઠ દૂર સુધી દેખાય છે. આખી જે દૂરની ને વસ્તીઓ છે ને એ બધો અહીંયાથી દેખાય છે. હવે જે શેત્રુંજય ડેમ છે ને એની આજુબાજુ લગભગ 150 જેવા સિંહો રહે છે, લોયન. એટલે અમુક ટાઈમે જ્યારે ચોમાસાનો ટાઈમ હોય કે શરદીનો ટાઈમ હોય એટલે સિંહો ધીરે ધીરે આમ ફેલાઈ જતા હોય. એટલે અમુક ટાઈમે આ પહાડની ઉપર પણ ઘણી વખત જોયા. 6 મહિના પહેલાં આદિત્યભાઈ કીધું કે અહીંયા પણ આવ્યા હતા. એટલે ઘણો દૂર નથી, આ 10-15 કિલોમીટર જેવું છે. અને ત્યાંથી સિંહો અહીંયા પણ આવી જાય છે, કેમ કે પહાડી વિસ્તાર છે એટલે પહાડમાં ક્યાંય પણ એ લોકો બેસી જાય છે. લગભગ 150 જેવા સિંહ અત્યારે અરાઉન્ડ શેત્રુંજય ડેમ રહેતા હોય છે. તો હવે ધીરે ધીરે પાછા જઈશું નીચે. આ તો એક નાનો એવો ટ્રેકિંગ હતો અને બહુ મજા આવી. છોકરાઓને બહુ મજા આવી. નવી વાતો એ બધું જાણવા. અત્યારે પણ સવાલો ઉપર સવાલો ચાલુ જ છે બસ. એટલે અહીંયા પણ લોમડી શિયાળ તો અત્યારે જ રહેતા હોય છે. અને અમુક લોકો અહીંયા આવે એટલે ચા પાણી બનાવવા. જો આ જો અહીંયા ચૂલો બનાવેલો છે, અહીંયા સિસ્ટમ. હા, માલધારી જે લોકો ગાય ભેંસો લઈને આવે છે, બકરીઓ, એ અહીંયા ચા પીતા હોય. અને આદિત્યભાઈ કહેતા હતા કે વરસાદના ટાઈમે તમે પણ અહીંયા. હા, વરસાદના ટાઈમે અમે પણ ચાય બનાવી, ચાલુ વરસાદ હોય અને જમવાનું લઈને અહીંયા આવીને તો વનભોજન કરવાનું શરૂ કરી દઈએ અમે પણ. જો મહેશભાઈ હવે ત્યાં ઝૂમ કરો, ડેમ દેખાય છે, શેત્રુંજય ડેમ. અમુક ટાઈમે હા ભાઈ ગજબ. આ છે શેત્રુંજય ડેમના 52 ગેટ. ભાઈ બહુ જ મોટો ડેમ છે. અને એની ઉપર જસ્ટ થોડો ઉપરની બાજુ જશો ને તમને સીધો તો અહીંયા આગળ તમને કંઈક મંદિર જેવું દેખાશે, પણ હવે દેખાતો નથી. હા, યસ. જો તમને વ્હાઈટ કંઈક દેખાય છે. પછી થોડોક ઝૂમ આઉટ કરીને પછી આમ ફેરવેશો એટલે અહીંયા તમને દેખાશે આ પાણીનો તળાવ. એક ડેમ બીજો છે ને એક અહીંયા આગળ તળાવ પણ છે. એટલે તળાવ થોડો કામ કરો હજી એ આ પહાડીની. હા, આ જો અહીંયા પણ તમે આ ડેમની આ તાલાબની વચ્ચે પણ કેમ્પિંગ કરી શકો છો. મહેશભાઈ અમુક ટાઈમે કરતા હોય છે. એટલે આવો કંઈક નજારો છે અહીંયા આગળ. પછી થોડોક આમ ફેરવશો એટલે ટાણા દેખાશે. ટાણા તો દૂર છે. અચ્છા, એટલે ઘણો બધો અહીંયા ડેમ ને પાણીની ખૂબ વ્યવસ્થા છે અહીંયા આગળ. એટલે બહુ જ મજા આવે છે. હવા ઉજાસ એકદમ જબરદસ્ત છે ભાઈ. એકવાર જરૂરથી આ બાજુ વિઝિટ કરો. ગાડી લઈને ફરતા હોય તોય મજા આવી જાય. જો ભાઈ અહીંયા કિસાનોનો ટ્રેક્ટર કંઈક ભરીને જાય છે ને સામે કંઈક ખેતમાં પરાળી ચલાવે છે. લો ભાઈ અહીંયા આગળ કેક્ટસ છે. તો આ પણ વિવેક અને રિષભ માટે ઘણો આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. એટલે આ કે અહીંયા પણ કેવી રીતે કેક્ટસ હોઈ શકે છે. જો ના ભાઈ એ તો બહુ કાંટે વાળા છે ને, કાંટા છે બહુ. આપણે તમને કહું તો આપણે કેક્ટસ ની ઉપર જે ફળ આવે છે ને, આપણે મોસ્ટ ઓફલી આપણે અત્યારે તો ગામડામાં છે, અત્યારે સિટીમાં પણ જાય છે. આપણે આ લોકો આ તો આપણે સમજી લો કે આપણે એમનામ જ થયેલા છે. લોકો આને વેચે છે. આ કમસે કમ 6 પીસ 100 રૂપિયા આપે. આની અંદર સરસ મજાનો ફળી આવે છે. આ ઉપરની જે છે ને એને નાના કાંટા હોય એ છે ને એને હટાવવા પડે. હટાવીને પછી અંદરથી ખાવાનું. અંદર રેડ આવે અને જ્યુસી આવે છે વસ્તુ. બહુ સરસ હોય. આ ब्लड માટે then बेस्ट હોય છે. अच्छा, ये ब्लड सर्कुलेट में खून की कमी होती है, इसके लिए वो बढ़िया रहती है. हाँ भी इसको साफ कर देना. લો ભાઈ ક્યાં શું જોવા મળી જાય છે. જંગલમાં પણ કંઈક ને કંઈક આયુર્વેદિક વસ્તુઓ જેવું મળી જાય. આદિભાઈએ આ બધું ફ્રૂટ ખોલી નાખ્યો છે. આપણે નાનું ડ્રેગન ફ્રૂટ. ઓકે, મીઠો હોય સ્વાદમાં? બહુ સરસ હોય છે. આવે એની ફળી હોય છે, અંદર બીજ હોય ને હોય. આ જ્યુસી વસ્તુ છે. ઓકે, જોરદાર છે એમ. તો સ્વાગત છે ભાવનગરની નજીક શિયોર ગામથી થોડેક દૂર એક ગામમાં છે. ગામનું નામ થોરાળી. થોરાલી? હા, ગામનું નામ થોરાલી. મહેશભાઈના ગામમાં, આદિભાઈના ગામમાં સવારે બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે. આંબાની ઝાડને નીચે બેસીને અમે લોકો નાસ્તો કરીએ છીએ. દહીં, રાયતો, રોટી, છાશ, પછી દૂધ
કેરી કેરી આ બાજુ જો, પેલી બાજુ છોકરાઓ જો કેરીમાં મોજ કરે છે, અને અહીંયા પણ જોઈ શકો છો. તો સવારે જબરદસ્ત મોજ છે. અમારે પાછળ બાજુ અમારે ઘર બનેલો છે, ટેન્ટ લાગેલો છે, અને જે 2 દિવસથી જે મોજ કરીએ છે ને ભાઈ, અનોખી મોજ છે. જમવાનો થોડો નજીકથી તમને બતાવીએ. આદિભાઈ છે એ જમવાનો બનાવવાનો મહાન કારીગર છે, બરાબર. તો રાયતો અને એ અમારો ફેવરિટ ભોજન તૈયાર થઈ ગયો છે સવારે. પછી અમે અહીંયાથી નાહવા જવાના છે થોડા દૂર, કોઈ બીજા ફાર્મ હાઉસ ઉપર, વાડી ઉપર. એ પણ તમને આગળ બતાવવાનો છું. અને અહીંયા નાના ગરકલિયા એક બચ્ચાઓ છે કૂતરાઓના, બહુ જ એ બી ફ્રેન્ડલી છે. એ બી અમારી જોડે આમ ખેલતા હોય છે. આદિભાઈ તો કાલથી અમને છોકરાઓને તો આંબા ખવડાવવાની જ મોજ કરાવે છે. જો અત્યારે લાઇટ આવી ગઈ છે, હમણાં અહીંયા ફુવારા ચાલુ કરીને પણ કરવાના છે થોડીક મોજ. આંબાના ઝાડ છે એટલે ઉપરથી આંબો પણ પડી શકે છે હમણાં થોડી વારમાં. આ મોજ ગામડામાં જો ભાઈ, ક્યાંય સિટી વાઇટીમાં ના જોવા મળે. જો આ બાજુ લેલાથી ફસલો અને પછી અહીંયા પાણી બહાર જાય ને પેલો એના કઈ વાંધો નહીં. તો ભાઈ અહીંથી હવે આપણે એક બીજી વાડીમાં જવાના છે. મહેશભાઈ ને બધા લોકો તૈયાર થઈ ગયા છે. અમારા કેમ્પ અહીંયા જ છે, સામાન લગભગ બધો ક્લિયર કરી દીધો. મહેશભાઈ હવે ક્યાં જવાના છે? હવે અહીંથી થોડી આપણે 8 કિલોમીટર દૂર એક સુંદર વાડી છે. આપણે વિડીયો જોયા છે, એ વિડીયોમાં કદાચ આપણે વિડીયો જોયા હોય તો એમાં એ વિડીયોમાં એ વાડી છે. તો એ વાડી આપણે બંસીભાઈ અને ફેમિલીને લઈ જવાનું છે અને ત્યાં નાવાનું છે. અને વાડી તો સુંદર છે, મોજ મજા કરવાની છે આજે. હા આવો, તમે બી આવો. આપણે કાલે તમે વિડીયો નહીં જોયો, પણ વિડીયો નહીં બનાવ્યો હતો. અમને દુકાને મળ્યા હતા. ક્યાં ગામ કયો હતો? ટાણામાં રામદેવ મોબાઈલ. આદિભાઈ શું પ્લાન છે? તમે અહીંયા હાલો છો કે અહીંયા છો? અરે વાહ, ચાલો તો પછી મામા ને ભાણા. તો ભાઈ અમારા છે ને ગુજરાતના મહેમાન બન્યા છે ને, ખાસ કરીને કે અમારા ગામના. એટલે ભાઈ અમારા છે ને એને મહેમાન ગતિમાં કાંઈ ઘટવું ન જોઈએ. અને અહીંયા આપણે જે પણ ફેમસ છે તે જગ્યા હોય, ખેતરો ને બધું બતાવવાનું છે. અને આપણને નેચરલ જ ગમે છે બધું. હા ઓકે. આ પહાડી ઉપર ગયા હતા, બધા તૈયાર થઈ ગયા છે. હવે આપણે નીકળીએ અહીંયાથી ત્યાં. ઓ ભાઈ, અહીંયા તો શિયાળ જોવા મળી ગયા. જો હવે અમે લોકો જઈ રહ્યા છે એક નવી વાડી ઉપર. આદિભાઈ, મહેશભાઈ ને અશોકભાઈ, શું નામ ભૂલી ગયો, એ બધા અમારી જોડે જ છે. ને અહીંયા ગામ છે ધોરાલી, ત્યાંથી અમે જવાના છે. ગામ પહાડની વચ્ચે છે, એકદમ ઓલ્ડ ગામ છે, મજા આવે છે. એની ગામની વાઇબ જુઓ તમે. આવા ઓરડા દેખાશે, આ બધું જૂનવાણી તમને જોવા મળશે અહીંયા આગળ, ભાવનગર જિલ્લાના સિયોર તાલુકામાં. વાહ ભાઈ વાહ, ગામની જે સુંદર પુરાણી ઝલક અહીંયા જોવા મળશે. હવે મકાનો જૂના પડી રહ્યા છે. મંદિર ગામમાં, આ ગામ છે અહીંયા આગળ. અહીંયા કાલે કાકા બેઠા હતા દુકાનમાં, અત્યારે નથી. लो भाई पहुंच गए इधर, और जिनका फार्म हाउस है हमने મળી લઈએ. કેમ છો? મજામાં? ઓકે. યશભાઈ કેવું છે? શાંતિ ને? આપણે એક સુંદર વાડી આવી ગયા છે. હે ને? આંબાના ઝાડ છે બધા? હા, બધા આંબાના ઝાડ છે. ઓકે. નાળિયેરી છે. હા, પાણી ચાલુ છે. ભાઈ પહોંચી ગયા છે 7-8 કિલોમીટર સફર કરીને ટાણાથી થોડા પહેલા એક ફાર્મ હાઉસ ઉપર. કદાચ અહીંયા જશે, જોઈએ હવે. અને જે માલિક છે એ હવે મોટરસાઇકલમાં પાછળ તમને આવતા દેખાશે. આ લાગે ફાર્મ હાઉસ છે. લો ભાઈ, એક ઓર બીજો ફાર્મ હાઉસ છે. અહીંયા પણ પાણી ચાલુ છે. આ પાણી જાય છે ક્યાં? ભેંસો છે અને આંબાનો ઝાડ છે. આ ભાઈ એક પોલ જેવો બનેલો છે આખો ફાર્મ જેવો, આની અંદર ટ્રેક્ટર ને બધો સામાન મૂકી રાખે છે. અહીંયા ડુંગળી તમને જોવા મળશે. ડુંગળીનો બીજ છે. આમ તો આમ ડુંગળી જ છે, નાની ડુંગળી છે. ખવાઈ શકાય, આમ તો ખવાઈ શકાય ને. હા, અમે લોકો આવી હોય તો ખાઈ લઈએ એમ. એટલે આ તો બીજ માટે છે. હા, આ જૂનો ગેટ છે એટલે થોડો સાવધાન કરો.
ચાઇના ગેટ જેવું છે. આવો તમને આ પોળ બતે. વાવ ભાઈ, આ તો જબરદસ્ત બનેલો છે. જો, અરે બાપ રે, આટલી ડુંગળી, અહીંયા ડુંગળી, ત્યાં પણ ડુંગળી છે. ડુંગળીને ઉપર મૂકી રાખે છે. એનું શું કારણ? નીચે હવા પડે. ખરાબ ના થાય. હા જો, હા લાકડા મૂકીને ડુંગળીને ઉપર રાખે છે તાકી નીચેથી પણ હવા પાસ થાય એટલે ડુંગળી ખરાબ નહીં થાય. 12 મહિના 6 સુધી. મહિના રાખવી પડે. 6 મહિના. આ 6 મહિના રાખીએ પછી એને 6 મહિના રાખ્યા પછી એને બીજ પાછો આ છે અને આ પાંદડે ઉપર ને છે ને તોડી નાખવાની અને પાછો એને જમીનમાં પાછી ચોપવાની બધાની. ઓકે. આને આવી રીતની કરવાની. તો આ હવે પછી આ મોટી ડુંગળી થશે આમાંથી. તો આ વેચશે કે પોતાના માટે છે? નહીં, આ બીજ માટે છે. એક ફાર્મ માટે. ખેતરમાં એક ફાર્મ માટે ને બીજ એક માટે. ફાર્મની આ બધી છે, જોઈ લો. આટલા તમે આમ ડુંગળી જોતા હો તો ક્યાંથી આવે, કેટલી મહેનત લાગે છે, કેટલી પહેલાથી પ્રી પ્લાનિંગ કરવી પડે એ તમે જોઈ લો છો. પેલા નાનું અમથું રાય આપણે આવે ને, રાય જેવડું બીજ હોય. હા, રાય જેવડું બીજ હોય એને છોપવાનું. પછી અવડું થાય 3 મહિને. હા, 3 મહિને આ થાય પછી આને 6 મહિના ટોરેજ કરવાની. આની આ જે મેળા બનાવી અને 6 મહિના ટોરેજ પછી આને જમીનમાં રોપવાની. પછી મોટો દડો થાય. બરોબર થાય. એટલે આ એકનો એક બીજ એટલે છે. દર યર આવી રીતે પ્રોસેસ આ કરે. એક ને એક બીજ છે 3 વખત થાય ત્યારે ડુંગળી બને. ડુંગળી બને. 3 મહિના 3 મહિના એને રાખવાની અને 6 મહિના એને સ્ટોરેજ રાખવાની. પછી અહીંયા જાર હે, એ બી અહીંયા ખવડાવવા માટે. અને જો આ જેટલો પણ છે ને ડબલ ફ્લોર કરેલો છે, નીચે જાર છે, ઉપર સામાન મૂકવા માટે બધું કરેલો છે. આમ સામેની બાજુ જોશો ને પાકો બનાવેલો છે, એમાં પણ એક સેમ સિસ્ટમ છે. જો ઉપર ડુંગળી, નીચે જાર છે અને આ બધો આમ વાડી જેવો રહેવાનો છે. ઘર તો ક્યાંક બીજે હશે. તો આ બધો સામાન ખેતરનો જે બી યુઝ થાય ને, મશીનો, ટ્રેક્ટર, એ બધો પડ્યો હોય. તો આનો શું રીઝન છે કે આ બધો ચારે બાજુથી આમ પેક છે? જેમ કે શેર બીજા આવી જાય એટલા માટે? નહીં, એના માટે નહીં. સેફટી એટલે શું છે કે બીજો કોઈ ચોરી કરી ના જાય. ચોરી ને ઢોર ને જે આપણે જો રખડતા ઢોરો ની બધું હોય ને એ નુકસાન ના કરે, કે બીજા જાનવરો જે ખેતરમાં આવતા એ નુકસાન ના કરે, એના માટે તેના બાઉન્ડ્રીઝ લગાડવી પડે. પણ આમ જોરદાર છે. આવો સિસ્ટમ પહેલા જોવા મળતો હતો. ચારે બાજુ આમ પછી મોટો ગેટ લગાવી દે એટલે આવી રીતના છે. જો આ કાકીને અહીંયા આગળ ફાર્મ હાઉસ છે. અહીંયા છે, બતાવો તમને. પપૈયા છે, અહીંયા આંબા છે, ઘણી બધી વસ્તુઓ છે. આખો ફાર્મ છે. પછી અહીંયા શેરડીની ખેતી કરેલી. હે, શેરડી છે ને? ના પણ વાવેલી તો છે જ ને. વાવેલી છે. જો તમને બતાવું એક ફાર્મ. અહીંયા આ બાજુ બીજી એન્ટ્રી છે અને અહીંયા તમે જો ભાઈ, આ મેંગો ટ્રી, આ એક કિસાનની જોડે શું પ્રોપર્ટી હોય, જે ધન દોલત છે ને, આ છે પાણી, એ ગ્રીનરી. અહીંયા ઠંડી સામમાં હોઈ જવાનો, કોઈ જાતની ભેજામારી નથી. જો આ પાણી અહીંયાથી આવે છે, અહીંયાથી થઈને આમ આખા કુંડામાં ભરાય છે અને પછી આ પાણી કદાચ સપ્લાય માટે યુઝમાં લેશે જ્યારે લાઇટ ના હોય તો. અને ઉપરથી આંબા નીચે પડતા હોય છે. આવો બધો કંઈક અહીંયા જોવા મળશે. પછી તમને હું થોડો આગળ લઈ જાઉં. હમણાં હું આવ્યો ત્યારે અહીંયા જ ખાટલો લગાવીને બેઠા હતા ને મગફળીને ખાતા હતા. આવી ઠંડી સાવા, કોઈ એસીની જરૂર જ નથી. આવો પછી આગળ. આ ગુજરાતના ભાવનગર બાજુના ગામની લાઈફ છે. આને શું કહેવાય? આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ એવું કંઈક આવે છે? સૌરાષ્ટ્ર કહેવાય. આ સૌરાષ્ટ્ર ગુજરાતનો પાર્ટ છે ભાઈ. આ જો કેળા અને આ જો નારિયેલી ઉપર જો, વાવ. અને અહીંયા તમે જો પપીતા. બાપ રે, બધી વસ્તુઓ એક ફાર્મ હાઉસમાં મળી જાય. અહીંયા જો આ ભેંસોને શેલડી ખવડાવે છે. જો અચ્છા ઘાસ છે, આવો જાડો. આ જો આવી કંઈક મીઠી. અને આ ભેંસ છે, અહીંયા 2 ભેંસ છે. બાકી મોસ્ટલી અહીંયા ગીર ગાય ને એ બધી ગાયો જોવા મળશે. અને આ જો એક ખાસ વસ્તુ તમને અહીંયા જોવા મળશે, સીતાફળ. અત્યારે નાના છે પણ થઈ જશે આ પણ સીતાફળ. પછી સામે જો આપણે સકરિયા છે અત્યારે આ સિઝનમાં. અચ્છા, આ જો ભાઈ કેળા તો અહીંયા નીચે પડ્યા. અહીંયા જુઓ ને, અહીંયા જમીન ઉપર કેળા છે અને આપણને કેળા બજારથી લાવવા પડે છે. આ કેળા પેડ સુકાઈ ગયો છે પણ તોય હજી આ હાથ અડાડતા પાકી જશે ને. ઓકે. એ હે નારિયેલ. ગામની અસલી મોજ છે ભાઈ. આ ગુજરાતનો ગામ છે, સૌરાષ્ટ્રનો. આ જો સકરિયા અત્યારે તો ના હોય ને, અત્યારે તો સીઝન નહીં, મને લાગતી નથી. હા ના, નહીં. આ જો આંબા ને મેંગો ને કેરી. આ પાછળ બનાના ફાર્મ લાગે છે. આવો, ખાલી ખાવા માટે આટલા છે ભાઈ. જો બાપ રે, મશીનો જૂની જમાનાની અહીંયા જ પડી હોય છે, કામમાં નહીં લેતા લગભગ. કૂવામાંથી મોટર ને કાઢવા માટે. પણ અત્યારે તો મને લાગતો નહીં કામમાં લે છે. આમાં પાણી ક્યાંથી આવે છે? લાઈન છે. અને વિમાનનો ટાયર છે. જો આ વિમાનનો ટાયર છે આગળનો.
આ પાઇપ, અચ્છા પાઇપની લાઈન છે. હા, અહીંયા હવે ખાટલો મૂકીને હૂતો હોય, જે 4 કલાક દિવસે નીંદ ખેંચી લીધી હોય તો તમારે તો લાઈફ સુધરી ગઈ એવું લાગે. જો જન્નત સ્વર્ગ જેવી અનુભૂતિ થાય છે. ક્યાંક તમને લૂ કે ગરમી કે 50 ડિગ્રી હોય કે 60 ડિગ્રી હોય, અહીંયા તમને કંઈ અહેસાસ નહીં થાય. આજુબાજુ પાણી હાલતો હોય, ખાવાની વસ્તુઓ મેંગો અહીંયા પડતી હોય, પછી ક્યાં જરૂરત છે યાર. જો આવું બધી વસ્તુ છે. હજી આગળ તમને હું બતાવું. આ જો કેળા, આપણે પૈસા આપીને આવીએ તો એક બરાબર ક્વોલિટી નહીં મળતી. અહીંયા એકદમ ઓર્ગેનિક. જો કેળાનો ઝાડ, કેળાનો ફ્રૂટ તમને દેખાશે અહીંયા. કેળા છે. ગામના લોકો ભાઈ બહુ મોટા દિલવાળા છે. અરે વાહ, જો કેરી, અસલી મોજ. પછી આ જો પપીતા પાકેલા છે. એટલો થાય છે ને કે કોઈ ખાવાવાળો જ નહીં એમ વધારે. આ પેલો એ છે ને જમરૂદ. હા, અમૃત. તો જે શેત્રુંજય ડેમ છે ને એની આજુબાજુનો આ વિસ્તાર છે. અહીંયા પાણી છે એરિયામાં, તો એટલે બધું ગ્રીન તમને દેખાશે. અત્યારે મગફળી વાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ જૂન મહિનો આવી ગયો ને, વરસાદ આવે એને પહેલાં મગફળી ચાલુ કરી દેશે અને પછી એક શાનદાર ફસલ લઈ લેશે. તો પછી આપણે હાલો સ્વિમિંગ પુલમાં થોડી મોજ મસ્તી કરીશું, પછી આગળ કંઈક પ્લાન બતાવશું. વિડીયોમાં બના રહો, કોમેન્ટ કરો. જ્યાંથી પણ જોતા હોય, અમેરિકા, કેનેડા, યુરોપ કે પછી ગુજરાતથી પણ કેમ ના હોય. લેટ્સ ગો મહેશભાઈ. લો ભાઈ, છોકરાઓ અહીંયા સ્વિમિંગ કરે છે. આ એક સ્વિમિંગ પુલમાં મોજ આવી ગઈ છે એમ. ભાઈ નાહી લીધો સ્વિમિંગ પુલમાં, બહુ જ મોજ કરી. અહીંયા પપીતા જમી લીધા, 1-1.5 કલાક પાણીમાં ગેમ બોલથી ખેલી લીધા. હવે જઈએ છે મહેશભાઈના ઘરે. ચલો ભાઈ, મહેશભાઈના ઘરે આવ્યા. જે જોરદાર સેવા કરી છે ને ફોજીભાઈ સાહેબ, જમવામાં તો ભાઈ હવે કહેવાની જરૂર નહીં, બધો જબરદસ્ત. અહીંયા મહેશભાઈનો નવો ઘર છે ને એની પાછળ ખેતર છે, ત્યાં બેઠા હતા અને જમ્યા. અહીંયા મહેશભાઈનો સ્ટુડિયો છે અને મહેશભાઈને ફેમિલીનો ખૂબ ખૂબ આભાર. કેમ છો? મજામાં? અહીંયા જો અમના ઘરની આગળ એક સ્ટુડિયો સેટઅપ બનેલો છે, જ્યાં આગળ એ જમવાના એ બધા વિડીયો બનાવતા હોય છે. તો આવો તમને થોડુંક બતાવીએ. અહીંયા છે ને આખો જાડીયો સેટઅપ કર્યો છે અને મહેશભાઈના વિડીયો તમે ખાવાના ના જોયા, જમવાના ના જોયા તો જોજો તમે. રસોડો, અહીંયા રસોડો છે આખો. હા, આ જો હવે અત્યારે થોડોક ટાઈમ થઈ ગયો, વરસાદ થયો એટલે થોડોક બગડી ગયો છે, કલર પેલો ઉતરી ગયો છે. પાછો નીપીને તૈયાર કરીને એના પાછો સ્ટુડિયો સેટઅપ અહીંયા જમવાનું બનાવતા હોય છે અને પછી અહીંયા બેસીને જમતા હોય છે. એટલે એક જબરદસ્ત લુક આવે છે. આ એક ઝૂંપડી જેવું બનાવેલો છે. તો આવો કંઈક છે મહેશભાઈનો કાર્યક્રમ. હવે આપણે પાછા જઈશું. બહુ જ મજા આવી. લો ભાઈ, હવે આપણે પહોંચી ગયા હતા શૈલેષભાઈના ઘરે. કાલે જ્યારે ગામમાં એન્ટર થયા ટાણામાં, ત્યારે શૈલેષભાઈ ઉપર દુકાનથી જોઈ ગયા હતા અને આજે સવારે પાછા મળવા આવ્યા હતા. પછી સવારથી અમારે જોડે જ છે, બધે અમે ગામમાં બધે જેટલે પણ ઘરે ગયા હતા શૈલેષભાઈ અમારી જોડે જ હેલ્પમાં હતા. શૈલેષભાઈના ઘરે આવ્યા હતા. અહીંયા બા બેઠા છે, એમને સરસ મજાનો એક શરબત અને અહીંયાનો એક અલગ શરબતમાં પણ અલગ કઈ વસ્તુ નાખે એટલે જોરદાર. એ શરબત પણ અલગ હતો એમ કિસમ. એટલે શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર. એમના બધા બાબાઓ છોકરીઓ છે, બધાથી મળ્યા એટલે મજા આવી ગઈ. હમણાં ઘરમાં બધે જાતના ઝાડ છે, મેંગોથી લઈ જામુન, પછી ચીકુ, પછી આ જમરૂદ, બધી વસ્તુઓ ઘરમાં જોવા મળી જાય તમને. દરેક ઋતુની વસ્તુઓ તમને અહીંયા પણ છે. આ દાડમ પણ છે. તો એવા કંઈક મજા છે. જો અહીંયા બધા ઊભા છે અને ફોજી સાહેબ આગળ ઊભા છે. ફોજી સાહેબ, ચાલો હવે નેક્સ્ટ. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ તમારો. થેન્ક યુ મહેમાન ગતિ કરી એના માટે. બંસીભાઈ આપણા ઘરની મુલાકાત લીધી. આવડા મોટા અને તમને એક વસ્તુ કહું, ધ્યાન રાખ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. ટાઈમ કાઢ્યો અને આવ્યા. અને શૈલેષભાઈને અહીંયા તમને સંજના, જો સંજનાને ફેસબુકમાં વિડીયો બનાવશે, 89K ફોલોઅર્સ છે ને શેના વિડીયો બનાવશે સંજના? રસોઈનો. અરે વાહ, તો મહેશભાઈનો અસર લાગે થોડો. શું બનાવો જમવામાં? દેશી જમવાનો ખાવાનો બનાવવાનો. 89K ફોલોઅર છે, આટલી નાની બાળકી છે. કેટલામાં ભણે છે? 8માં. અને સાથે સાથે કન્ટેન્ટ બનાવીને વિડીયો બનાવીને એક અલગ ઇન્કમ ઊભી કરીને શૈલેષભાઈની મદદ કરે છે. તો નાના જે પણ બાળકો છે કે કોઈ પણ છે, પઢાઈની સાથે એજ્યુકેશનની સાથે આવું કંઈ કરી શકાય. અને એક ખાસ વસ્તુ જે ધ્યાન આપવાવાળી વસ્તુ એ છે કે સંજના છે ને એ વીકમાં ખાલી એક જ દિવસ જમવાનો વિડીયો બનાવે છે, બાકી એને એજ્યુકેશનમાં જ ધ્યાન આપે છે. શું શૈલેષભાઈ? હા, બસ
ખાલી અઠવાડિયામાં છે ને એક જ વિડીયો બનાવવાનો, જ્યારે રવિવાર હોય રજા હોય ત્યારે બસ એ અડધો ટાઈમ, બાકી તો વધારે ટાઈમ એને પઢાઈમાં જ આપવાનો. બોલો, તો આવી રીતે કરીને આગળ વધી શકાય એમ એજ્યુકેશનમાં પણ. અને એમ હમણાં શૈલેષભાઈનો બાબો પણ 10મા ધોરણમાં ભાઈનો છોકરો છે હા 10મા ભાઈનો છોકરો 10મા ધોરણમાં ગુજરાતમાં ટોપ 5માં આવ્યો છે 97%. હા 97%. તો આટલા દૂર ગામમાં, સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં, અહીંયા ભાવનગરથી આટલા દૂર ગામમાં પણ આટલો સરસ એજ્યુકેશન છે, એ વસ્તુ ખાસ છે. હવે આપણે પાછળ જઈએ, આપણે ગામ વાડીએ, એટલે આપણો ગામ ફોજી સાહેબના. હા, મારો ઘર હવે અહીંયા જ કરી દીધો છે, એક અહીંયા ટેન્ટ ખાસેલો છે ને, એ આપણો ઘર.